રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં દરિયાકિનારે બુક ફેર અને ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનો આરંભ થયો છે. દમણના દરિયાકિનારે લાઇટ હાઉસ પર સતત 10 દિવસ સુધી ચાલનારા આ પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનને કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમણે આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે, જ્યાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવે છે. આથી આ પ્રદેશમાં પર્યટન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. સાથી જ દમણ નાનકડો પ્રદેશ હોવા છતાં અહીં મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા છે. ત્યારે દમણના ઉદ્યોગોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી, સાથે જ પ્રદેશ અને આસપાસના વિદ્યાર્થીઓ, બાળકોની શિક્ષણ અને વાંચન પ્રત્યેની રુચિ વધે તે માટે બુકફેરનું આયોજન થઈ રહ્યું છે, જેમાં જાણીતા અનેક પ્રકાશનોએ ભાગ લઈ 8,000થી વધારે પુસ્તકોનું પ્રદર્શન કર્યું હતું. સાથે જ દમણના અને દાદરાનગર હવેલીના વિવિધ ઉદ્યોગોએ પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન પણ કર્યું હતું. ત્યારે પ્રદેશની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે પણ પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી થયેલા વિકાસના કામોની સરાહના કરી હતી. સાથે જ દમણ, દીવ અને દાદરાનગર હવેલી જેવા નાનકડા પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ જે રીતે ઝડપી વધી રહ્યો છે તે જોઈ આગામી સમયમાં પ્રદેશના ઉદ્યોગોને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તો આ ઔદ્યોગિક પ્રદર્શનને અહીંના ઉદ્યોગોએ પણ આવકાર્યું હતું અને આવા પ્રદર્શનથી પ્રદેશના ઉદ્યોગોને નવી ઓળખ મળશે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. How Jivamrit is prepared, how Ganjivamrit is prepared, Brahmastra and Nimastra are prepared. But they are produced by the government. And these are the some items, some coffee tables, and some these are fridge magnets for tourism purposes. Ma'am, that's the idea. Restaurant बनाया है और ये restaurant के glass bottle है. कार्टून लेवा ना ફેર એક્ઝિબિશન અને એક ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આના પહેલા પણ ફેર એક્ઝિબિશનનું અને બુક એક્ઝિબિશનનું આયોજન થયું હતું. આ એક્ઝિબિશનનો ધ્યેય એવો છે કે લોકોને નોલેજ મળે બુક્સના રિલેટેડ, અને સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિલેટેડ નોલેજ આપણે જે સ્ટુડન્ટ છે દમણના અને બહારના પણ સ્ટુડન્ટ છે એને એજ્યુકેશન માટેનું જે આ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન પણ એની સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે. અને આ જે એક્ઝિબિશન આપણે જોયું અને એમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર सीतारमण जी पण आवेला અને સારું એવું एग्जीबिशन રહ્યું. અને नाम उपकार महाराज है, स्पेशल सेक्रेटरी इंडस्ट्रीज. ये यूटी प्रशासन के माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी के मार्गदर्शन में इंडस्ट्रियल एग्जीबिशन हम हमारे युवाओं को प्रेरणा देने के लिए कर रहे हैं. उसमें यूटी के सभी सेक्टर्स की इंडस्ट्रीज यहाँ सम्मिलित है. उसमें फार्मास्यूटिकल है, टेक्सटाइल है, प्लास्टिक है, मार्बल है, डिफेंस सेक्टर है, एफएमसीजी है, टॉयज इंडस्ट्री है. ये सारे इंडस्ट्रीज इसमें सम्मिलित है. और माननीय निर्मला सीतारमण जी के आने से हमारे यहाँ एक इंडस्ट्री सेक्टर को एक बड़ी नई बूस्ट मिलेगी और युवाओं को भी प्रेरणा मिलेगी कि इसको एक करियर की दृष्टि से एंटरप्रेन्योरशिप को देखना चाहिए. यही मैं अपेक्षा करता हूँ. વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી. જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં આવેલી ક્રોમા કંપનીમાં આગ લાગતા આજુબાજુની કંપનીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા.
જો કે આ કંપની કલર બનાવતી હોવાથી જ્વલનશીલ કેમિકલ અને પદાર્થો પણ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી થોડીક વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના વિસ્તારમાં ધુમાડા પ્રસરી ગયા હતા. જો કે ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આરોગ્ય સચિવ શ્રી ગોપીકૃષ્ણ આઈએએસના નિર્દેશો અનુસાર અને સંયુક્ત આરોગ્ય સચિવ શ્રી અમિત પમાસીના માર્ગદર્શન હેઠળ 8/5/2026ના રોજ રાષ્ટ્રીય ક્ષયરોગ નાબૂદી કાર્યક્રમ વિભાગ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ દ્વારા એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરા અને નગર હવેલીના તબીબી અધિકારીઓ અને એએનએમ કાર્યકરો માટે તાલીમ કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાખોલી ખાતે યોજાયો હતો, જ્યારે દમણ માટે તે મોતી દમણના કોન્ફરન્સ હોલમાં યોજાયો હતો. વિશ્વ આરોગ્ય સંગઠનના સલાહકાર ડોક્ટર હાર્દિક નકશીવાલાએ ટીબીના તમામ સંપર્કો માટે સીટીબી અને ટીબી નિવારક ઉપચાર વિશે માહિતી પૂરી પાડી હતી. તેમણે તાલીમ આપી અને ઉપસ્થિતોની બધી શંકાઓનું નિવારણ કર્યું. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના રાષ્ટ્રીય ક્ષયરોગ નાબૂદી કાર્યક્રમના રાજ્ય કાર્યક્રમ અધિકારી ડોક્ટર ગણેશ કમલાકર વર્ણેકરે માહિતી આપી હતી કે આ તાલીમ 100 દિવસના ક્ષયરોગ મુક્ત ભારત અભિયાનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય 2027 સુધીમાં ક્ષયરોગને નાબૂદ કરવાનો છે. તેમણે તમામ નાગરિકો અને સામાન્ય લોકોને આ અભિયાનને ટેકો આપવા અને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાંથી ક્ષયરોગને નાબૂદ કરવામાં મદદ કરવા વિનંતી કરી. ડોક્ટર હરિપ્રિયા, એસોસિએટ પ્રોફેસર, ડોક્ટર વિમલ, ડીટીઓ, ડોક્ટર દક્ષિતા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ તબીબી અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.